પંચમહાલ જિલ્લાના પાનમ ડેમના દરવાજામાં લીકેજ થવાનો મામલો સામે આવ્યો. પંચમહાલ જિલ્લાના પાનમ ડેમમાં દરવાજામાં લીકેજ થવાનો મામલો. પાનમ ડેમમાં 2 નંબરના દરવાજાની ડાબી બાજુ રબર સીલમાં થયું હતું લીકેજ. ડેમના 2 નંબરના દરવાજામાં આગળના ભાગે સ્ટોપ લોક ગેટ ઇન્સ્ટોલ કરી પાણીને બંધ કરવામાં આવ્યું. લીકેજને બંધ કરવા પાનમ યોજના, વર્તુળ વિભાગ, પંચમહાલ અને સિંચાઈ યાંત્રિક વિભાગે વડોદરાની ટીમ કામે લાગી હતી. પાનમ અને મેકેનિકલ વિભાગના અધિકારી અને કર્મચારીઓ 30 કલાક ઉપરાંતના સમય સુધી પાનમ ડેમ પર ખડે પગે રહી કામગીરીને પાર પાડી છે. લીકેજ બંધ કરવા 30 કલાક બાદ પાનમ ડેમના 2 નંબરના દરવાજાની આગળના ભાગે સ્ટોપ લોક ગેટ ઇન્સ્ટોલ કરી લીકેજ બંધ કરવામાં આવ્યું. પાનમ ડેમના દરવાજામાં લીકેજ થયો હોવાની જાણ આસપાસના લોકોને થતા ભયનો માહોલ ફેલાયો છે. પાનમ વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી. થોડા સમય બાદ નવો ગેટ બદલવામાં આવશે તેવું પાનમ વર્તુળ વિભાગે જણાવ્યું છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.